નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સદભાવના વૃદ્ધાશ્રમમાં આપ જોઈ રહ્યા છો બા છે, જેની 85થી 86 વર્ષની ઉંમર છે, અશક્ત છે અને પથારીવશ થઈ ગયા છે કે શરીર આખું વાઇબ્રેટિંગ થાય છે, જે પોતાનું કામ પણ જાતે નથી કરી શકતા. તો અહીં આવા જ વડીલો બિરાજમાન છે, નિરાધાર, નિસંતાન, એકલા છે, લગ્ન નથી કરેલા, આગળ પાછળ કોઈ નથી, સંતાન નથી કે સંતાનમાં ખાલી દીકરીઓ જ છે. તો અહીં આવા વડીલોનો જ સ્વીકાર કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં કોઈ ગંભીર બીમારી આવે, પથારીવશ થઈ જાય તો એમનું ધ્યાન રાખવાવાળું એમના પરિવારમાં કોઈ જ ન હોય. આવા વડીલોને સદભાવના વૃદ્ધાશ્રમ નિઃશુલ્ક સાચવે છે. કોઈ પણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં નથી આવતો. અહીં પથારીવશ વડીલોની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે કેરટેકર દ્વારા તેમનું દિનચર્યા થતી હોય છે, કે જે જમી નથી શકતા એમને જમાડવામાં આવે છે, નાહી નથી શકતા એમને નવડાવવામાં આવે છે. એમનું બધું જ કામ કેરટેકર દ્વારા કરવામાં આવતું હોય છે. તો આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એક વિનંતી છે કે આપની આજુબાજુમાં પણ કોઈ આવા બીમાર વડીલો આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી જરૂરથી પહોંચાડજો. ધન્યવાદ.